તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે હાલ ટૂંક સમય પહેલાં સરકારી કચેરીઓમાં એવું થતું કે તમારે કોઈ પણ કામ કરાવવા જાઓ, નામ કમી, વહેંચણી, હયાતીમાં હક દાખલ અને સામાન્ય વારસાનું કામ કરાવવા પણ જાઓ તો તમારી પાસેથી જમીનનું ટાઇટલ માંગવામાં આવતું હતું। અને એટલું જ નહીં, હજી તો એ પણ વાતો ચાલતી હતી કે બોજા મુક્તિ અથવા તો બોજા દાખલમાં પણ ટાઇટલ જોવામાં આવશે, એટલે કે તમારે તે કામ કરવા માટે ટાઇટલ છે તે આપવું પડશે। એ તો આ સરકારના પરિપત્રો આવ્યા જેમાં દર્શાવેલું છે કે વેચાણ દસ્તાવેજ માટે 1995થી ટાઇટલ જોવાશે। ખરેખર તો બીજા કામોમાં ટાઇટલ જોવાનું હતું જ નહીં દોસ્તો, પરંતુ કચેરીઓમાં હરેક કામો માટે ટાઇટલ ચેક કરવામાં આવતા હતા અને જો ટાઇટલ યોગ્ય ન જણાય તો તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવતી હતી। એ તો સરકારે આ પરિપત્ર જાહેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત વેચાણ અને બિનખેતીમાં ટાઇટલ 1995થી જોવામાં આવશે અને ખરેખર અન્ય કામોમાં ટાઇટલ આપવાના છે જ નહીં દોસ્તો। તેથી હવે તમે કોઈ પણ કામ કરાવવા જાઓ તો તમારે ટાઇટલ આપવાના રહેશે નહીં। ટાઇટલની જગ્યાએ તમારે તે નવો પરિપત્ર આવ્યો છે તેની કોપી મૂકી દેવાની। તે પરિપત્ર આપને રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપરથી મળી જશે। તો હવે તમે દરેક કામ કરાવવા જાઓ તેમાં તમારે ટાઇટલ મૂકવાની જરૂર રહેશે નહીં। તમારે ખાલી આ ફક્ત પરિપત્ર છે તેના આધારે તમારું કામ છે તે હવે થઈ જશે। આ પરિપત્રનો અમલ ઘણી બધી જગ્યાએ હાલ થવા માંડ્યો છે દોસ્તો, મોટી મોટી કચેરીઓ છે એટલે કે કલેક્ટર કચેરીઓ વગેરેમાં થવા માંડ્યો છે, પરંતુ હજુ સુધી મામલતદાર કચેરીઓમાં અમુક જગ્યાએ થતો નથી। તેથી આપ મને કમેન્ટ કરીને જણાવો કે આપને ત્યાં આ પરિપત્રનો અમલ થયો છે કે નથી થયો। જો દોસ્તો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।